કિસ્સાની જેનાથી આપે રહેવાનું છે સાવધાન. એકના ડબલની લાલચ, કરોડોનું કૌભાંડ. કહેવાય છે કે લોભિયા હોય ત્યાં દુધારા ભૂખ્યે ન મરે. એકા તીન અને વધુ વ્યાજની લાલચે અનેક વખત લોકો પોતાના રૂપિયા ગુમાવે છે, છતાંય આવા કિસ્સાઓ અટકતા નથી. ઉત્તર ગુજરાતમાં BZ ગ્રુપે 6000 કરોડનું સ્કેમ કર્યું હોવાનો આરોપ છે. CID ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ઓફિસો પર દરોડા પાડ્યા. સવાલ એ છે કે આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું અને તેના તાર કોની સાથે સંકળાયેલા છે. જુઓ આ રિપોર્ટ. એકા તીન અને બેંકથી વ્યાજ મેળવવાની લાલચ મોટે ભાગે ભારે જ પડતી હોય છે. તેમાં પણ લેભાગુ તત્વો લોકોની આ જ લાલચનો ભરપૂર ફાયદો ઉઠાવતા હોય છે. આ જ પ્રકારનો કિસ્સો બન્યો છે ઉત્તર ગુજરાત. અહીં છેલ્લા ઘણા સમયથી એક ગ્રુપ આ પ્રકારની સ્કીમો ચલાવતું હતું અને આ ગ્રુપનું નામ છે BZ ગ્રુપ. BZ ગ્રુપની પોન્ઝી સ્કીમ. ₹6000 કરોડનું કૌભાંડ. CID ક્રાઇમનો ધમધમાટ. જે પ્રકારના આરોપ લાગ્યા છે તે ખરેખર આકાશી રકમના છે. 6000 કરોડ રૂપિયાનું આ કૌભાંડ હોય તેવા આરોપ છે. અને આખી વિગતો એમ છે કે BZ ગ્રુપના એજન્ટ લોકોને સ્કીમ જણાવતા હતા, લોકોને ઊંચા વ્યાજની ઓફર કરતા, માસિક 5% વ્યાજની લોભામણી ઓફર આપવામાં આવતી હતી. જો કે ત્યારબાદ થોડા સમય સુધી રેગ્યુલર પેમેન્ટ પણ થતું. બાદમાં સમયસર પૈસા મળ્યા નહીં અને રોકાણકારોએ પેઢી સામે ફરિયાદ દાખલ કરી. ગાંધીનગરથી CID ક્રાઇમે એજન્ટોની ઓફિસ પર દરોડા પાડ્યા. મંગળવારે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન પણ ચાલ્યું. જોવા જેવી વાત એ છે કે CIDના દરોડા પહેલા જ BZ ગ્રુપ નામથી ચાલતી આ ખાનગી ઓફિસો અચાનક બંધ થઈ ગઈ. CID ક્રાઇમ દ્વારા ગાંધીનગર, વડોદરા, મોડાસા સ્થિત BZની ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા હતા. માલપુર, તલોદ, વિજાપુર સહિતના 7 સ્થળો પર પણ કાર્યવાહી કરાઈ હતી. ઓફિસમાં CIDની તપાસ દરમિયાન કમ્પ્યુટર, લેપટોપ, કેશ વાઉચર અને વિવિધ દસ્તાવેજો મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. હિંમતનગરમાં વ્યાપાર ભવન ખાતે આવેલ BZની ઓફિસમાં CID ક્રાઇમની રેડ મંગળવારે સવારથી ચાલી રહી હતી, જેમાં કેટલાક એજન્ટો પણ હતા જેમની તપાસ બાદ અંદાજે 20 લાખથી વધુની રકમ અને મોટા પ્રમાણમાં દસ્તાવેજો પણ મળ્યા છે, જેની કામગીરી મોડી રાત સુધી ચાલી હતી. જ્યારે એક વાહનમાં દસ્તાવેજો પણ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. CIDની અલગ અલગ ટીમોએ માત્ર હિંમતનગર જ નહીં પરંતુ અલગ અલગ જગ્યાઓ પર એક સાથે રેડ કરી હતી. CID ક્રાઇમે હિંમતનગર અને મોડાસા સહિત અનેક સ્થળો ઉપર દરોડાઓ પાડ્યા હતા. BZ ગ્રુપ ઉપર BZ ગ્રુપના સંચાલક જે છે તે ગઈકાલથી જ જાણે કે ભૂગર્ભમાં ઉતરી ગયા તે પ્રકારે તેમની મોટાભાગની ઓફિસો જે છે તેને શટરના તાળા લાગી ચૂક્યા છે. આ એ જગ્યા છે કે હિંમતનગરમાં ત્યાં સૌથી મહત્ત્વની મુખ્ય ઓફિસ પૈકીની એક ઓફિસ માનવામાં આવતી હતી અને આ ઓફિસથી અહીંથી મોટાભાગનું સંચાલન જે છે તે તેમના કારભારનું થતું હતું. પરંતુ આ ઓફિસ દરોડા પડ્યા બાદથી બંધ થઈ ચૂકી છે અને આ ઓફિસમાંથી જે પણ સામાન હતો તે તમામ CID ક્રાઇમ દ્વારા એકત્ર કરી લેવામાં આવ્યો છે. મોટો સવાલ એ છે કે આ જે BZ ગ્રુપના સંચાલક છે તેઓ જ્યારે લોકસભામાં અપક્ષની ઉમેદવારી કરી હતી ત્યારે તેઓએ માત્ર 17,94,000 જેટલી આવકનો સ્ત્રોત દર્શાવ્યો હતો. આ ઉપરાંત 5 વર્ષ અગાઉ તેઓની આવક માત્ર 4 થી 5 લાખ રૂપિયા જેટલી હતી. એટલે કે 5 વર્ષમાં માત્ર 5 લાખથી 17,94,000 સુધીની જ આવકનો સ્ત્રોત હતો. આમ નજીવી રકમ સામે પણ કરોડો રૂપિયાના રોકાણકારો તેની તરફ આકર્ષાયા અને આ લોભામણી જે જાહેરાતો હતી તેનાથી લોભાઈને આ કરોડો રૂપિયાનો રકમ ઇન્વેસ્ટ કરી છે. હાલ મોટે ભાગે તમામ ઓફિસો બંધ છે અને દરોડાની કાર્યવાહીમાં અનેક દસ્તાવેજો તપાસ એજન્સીના હાથે લાગ્યા છે. કૌભાંડનો આરોપ તો 6000 કરોડનો છે અને એટલે જ BZ ગ્રુપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં છે. સવાલ એ છે કે
કે આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું, કેવી રીતે આખી માયાજાળ રચી હતી, ગ્રુપની લોકોને ફસાવવાની રણનીતિ શું હતી. આવા અનેક સવાલો હાલ છે, કારણ કે હજી તો તપાસની શરૂઆત થઈ છે. આ જે કરોડો રૂપિયાનું રોકાણ મેળવ્યું તે રોકાણ ભારતમાં જ હતું કે પછી વિદેશમાં પગ કરી ગયું છે, તે તમામ બાબતોના સવાલને લઈ હવે સીઆઈડી ક્રાઇમ તપાસ હાથ ધરી શકે છે. મોજ શોખ પાછળ પણ પૈસા ખૂબ ઉડાડે છે. કરોડો રૂપિયાની કારો ગિફ્ટ આપવાથી લઈને તેઓની જે અન્ય રિલેશન અને સંબંધો હોય તેમની પાછળ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં પૈસાઓનો ખર્ચ કર્યા છે. અને આ મોજ શોખથી તેઓએ રોકાણકારોને આંચી નાખ્યા હતા અને અંજાઈ જવાના કારણે આજે 6,000 કરોડ રૂપિયાની રકમ જે રોકાણકારો રોકી છે તે હવે પરત રોકાણકારો એટલે કે ખેડૂતો, શિક્ષકો કે અન્ય કર્મચારીઓ, અધિકારીઓને પરત મળશે કે કેમ તે સવાલ થઈ રહ્યો છે. તો વળી બીઝેડ ગ્રુપની વિજાપુર સ્થિત ઓફિસો પણ બંધ જોવા મળી હતી. કાયદેસરની કાર્યવાહી બાદ જ્યારે સીઈઓ જ ભૂગર્ભમાં હોય તો પછી એજન્ટો તો ભૂલથી પણ ન દેખાય, એ સ્વાભાવિક છે. મહેસાણા વિજાપુરમાં પણ બીઝેડ ટ્રેડર્સની 2 ઓફિસો આવેલી છે. એક ઓફિસ આપને બતાવવા માંગીશ કે અહીંયા બીઝેડ ટ્રેડર્સની એક આલિશાન 2 દુકાનો ભેગી કરીને એક શોરૂમ બનાવેલો છે, જ્યાં સ્માર્ટ LED ટીવી, કોમર્શિયલ ડિસ્પ્લે હોય, ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ કે સ્પીકર આ પ્રકારની બ્રાન્ડનું નામ લખવામાં આવે છે. મોટા અક્ષરે BZ અને GST નંબર પણ લખવામાં આવ્યો છે. જાણવા મળેલ માહિતી મુજબ આ ગ્રુપ દ્વારા આજે અહીંયા શોરૂમ બનાવ્યો છે, ત્યાં BZ નામથી જ બ્રાન્ડિંગ કરીને ઇલેક્ટ્રોનિક આઇટમોનું વેચાણ કરવામાં આવતું હતું. એટલે કે BZના બ્રાન્ડની જ ઇલેક્ટ્રોનિક્સ આઇટમો તૈયાર કરી હતી. તો બીજી તરફ આ બાજુના સામેનું જે કોમ્પ્લેક્સ છે કે જ્યાં નામની એક ઓફિસ ત્યાં પણ બનાવવામાં આવી છે. પરંતુ આ બંને જગ્યાએથી જાણવા મળેલ માહિતી મુજબ જે સંચાલકો હતા એમના દ્વારા જે કંઈ સામાન કે જે DVR છે એ પણ લઈ અને ઓફિસોને તાળા મારી દેવામાં આવ્યા હોવાનું હાલમાં સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે. જે પ્રકારે ઓફિસોને તાળા જોવા મળી રહ્યા છે તે મુજબ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. સૌથી પહેલો સવાલ અહીં એ છે કે સીઈઓ ક્યાં છે? એ સિવાય બીઝેડ ગ્રુપના એજન્ટો કેમ ગાયબ છે? શું કોઈ મોટી માછલીના આરોપીઓ પર આશીર્વાદ છે? સીઆઈડી ક્રાઇમને મળેલા દસ્તાવેજોમાં મોટા રાજ ખુલશે. આ સવાલો એટલા માટે કારણ કે હાલ કૌભાંડ 6,000 કરોડનું હોય તેવા પ્રાથમિક આરોપ છે, પરંતુ બની શકે કે આ આંકડો વધી પણ જાય. જો વધુ માત્રામાં ફરિયાદીઓ સામે આવશે તો અનેક નવા ચોંકાવનારા વળાંક આખા કેસમાં આવી શકે છે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. હિંમતનગરથી અવનીશ ગોસ્વામી સાથે મનીષ મિસ્ત્રી, TV9 મહેસાણા.